રૂક્ષ્મણીના તોરણ શ્યામ પધાર્યા, લેજો પનો તાવરના પોકણા રે, લેજો પનો તાવરના પોકણા। એક બાજુ ભગવાન કૃષ્ણને આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા મથુરામાં આવીને કુબ્જાનો ઉદ્ધાર કરી, કોળિયાપીઠનો ઉદ્ધાર કર્યો, ચારણ મુષ્ટિને મારી ભગવાને કંસને માર્યો। બોલે બાલ કૃષ્ણ ભગવાને ઉદ્ધાર કરી અને ભગવાન એ મથુરામાં ગયા। કથા ટૂંકમાં મથુરા છોડી દ્વારકાએ ભણવા માટે પોતાના આશ્રમે ગયા। સાદિક ઋષિના આશ્રમે 64 દિવસ વિદ્યાભ્યાસ કર્યો। ભગવાન વગર ગોકુળની દશા વીર બહુ ગંભીર એ કથા બતાવી। એના પછી ભગવાન એ જરાસંધને ભગવાન ઉપર આક્રમણ અનેક વાર કર્યો। અંતે એક મુચકુંદ ઋષિ દ્વારા એ કાલ્યવનને મરાવ્યો। ભગવાન દ્વારકા ગયા અને ભગવાન ત્યાં જે રેવતની દીકરી હતી, રેવતી જેનું અપહરણ કરી દાઉજી મહારાજ લગ્ન કર્યા અને વિંધ્રપ નગરીમાં ભીષ્મકની જે દીકરી હતી તેનું નામ રૂક્ષ્મણી હતો, એ રૂક્ષ્મણીના અપહરણ ભગવાન કરી એના સાથે લગ્ન કર્યા। કથા બહુ લાંબી પણ સંક્ષિપ્તમાં એને ટૂંકમાં લેજો પનો તાવરના પોકણા, લેજો પનો તાવરના પોકણા, ઈ પોખન તાવરની અવરૂપ રખતી, પોખન તાવરની અવરૂપ રખતી, પોખન તાવરની અવરૂપ રખતી, લેજો પનો તાવરના પોકણા રે, અરે આંખ લડીએ રાતા લડી રે, આંખ લડીએ રતન જડી કૃષ્ણ જે દીકરી માતા પિતા બંને દીકરીઓ તાળીઓથી વધાવીશું। ભગવાન સુખી આપો દીકરીના ભગવાન જેવા લક્ષણ આવો। આ બંને દીકરીના માતા પિતા અહીં આવો। તુલસી યજમાનના તુલસીના શાલિગ્રામ ભગવાનના યજમાન છે જે અહીં આવો। અને જે સરબત સાહેબ ગઈકાલે 31,000 રૂપિયા કથામાં દાન આપ્યું અને તાળીઓથી વધાવો, એ પણ ચોરીમાં આવીને ભગવાનના ત્યાં દર્શન કરી જાય। પછી જે આપણે ફોરેસ્ટર સાહેબ છે એમના તરફથી પણ ભગવાનની કથાના અંદર 15,000 રૂપિયા આવે છે, એ તાળીઓથી એમને પણ વધાવો। એમનો પરિવાર પણ અહીં આવી ભગવાનની પૂજા સંક્ષિપ્તમાં બધા પૂજા કરાવી દો। ત્યાં સુધી આપણે લગ્ન ગીતે બેસાડો મારા